પાદરા પાતળિયા હનુમાન મંદિરે 5 દિવસીય નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનો ભવ્ય શુભારંભ પાદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે 5 દિવસીય નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ મહાયજ્ઞ 29 માર્ચથી 2 એપ્રિલ 2026 સુધી યોજાશે, જ્યારે 3 એપ્રિલના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના પ્રથમ દિવસે પાદરા ગાયત્રી મંદિરમાં પૂજા વિધિ સાથે ભવ્ય કલશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બાદમાં કળશ યાત્રા નગરના મુખ્ય રાજ્યમાર્ગો પરથી પસાર થઈ પાતળિયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। કળશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા વિશેષ હાજર રહ્યા હતા। સાથે પાતળિયા હનુમાન મંદિર પરિવાર, ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કળશ યાત્રા મંદિર પરિસર પહોંચ્યા બાદ યજ્ઞશાળા ખાતે મંડપ મુહૂર્ત સહિતની વિધિઓ કરવામાં આવી અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહામારુતિ યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો। 5 દિવસીય આ મહાયજ્ઞ દરમિયાન અંદાજે 136 દંપતી દ્વારા હવન સામગ્રીની આહુતિ આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। ખાસ કરીને કાશી અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી આવેલા 15થી વધુ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે લગભગ 15 વર્ષ બાદ પાતળિયા હનુમાન મંદિર પટાનગઢમાં મહામારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। જય શ્રી રામ। આજથી પાદરામાં પાતળિયા હનુમાનજી મંદિર ખાતે નવગ્રહાત્મક અને નવકુંડાત્મક યજ્ઞનું ખૂબ મોટું આયોજન પાદરા ખાતે કરેલું છે અને આજ રોજ એના નિમિત્તે ગાયત્રી મંદિરેથી કળશ યાત્રા યોજવામાં આવી હતી। કળશ યાત્રા ગાયત્રી મંદિરેથી નીકળી અને પાતળિયા હનુમાન મંદિરે યજ્ઞશાળાએ આવેલ છે અને આજ રોજ આ ધાર્મિક પ્રસંગની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને આ યજ્ઞ 5 દિવસ માટે ચાલવાનો છે અને આવો યજ્ઞનું આયોજન લગભગ 15-20 વર્ષ પછી પાદરાની અંદર થયું છે। આ પહેલાં પણ થયું હતું, પણ એના કરતાં પણ સુંદર આયોજન આ વખતે થયું છે અને આ આયોજન બાદ 5 દિવસ બાદ જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે આપણી પૂર્ણાહુતિ થશે અને તે દિવસે ભંડારાનું પણ આપણે ખૂબ જ મોટું આયોજન કરેલું છે અને આ આયોજન આપણા બિપિનભાઈ તેમજ ધર્મેશભાઈ તરફથી કરવામાં આવેલ છે। એ લોકોએ જે યજ્ઞનું આયોજન કર્યું છે, ભગવાન એમની પણ કોઈ પણ મનોકામના હોય તે પૂરી કરે। જે અહીંયા જે પૂજામાં બેસનાર ભાઈઓ બહેનો છે, જે ભાવિક ભક્તો જે દર્શને આવશે દાદાના, એ તમામની મનોકામના પૂરી કરે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। જય સિયારામ। हनुमान जी महाराज की जय। ये श्री मारुति महायज्ञ हनुमान जी महाराज की विशेष कृपा से और ये संपन्न होने जा रहा है। हमारे आचार्य जी महाराज श्री कमलेश जी, जो कि बनारस से पधारे हैं, इनके द्वारा नवग्रह ये यज्ञ होने जा रहा है। जगत के कल्याण के लिए है, सभी का कल्याण इसमें होता है। जनानाम जन कल्याणार्थम, ग्रामवासी नाम ग्राम नित्य कल्याणार्थम, पशुनाम वृक्षाणाम जीवानाम मातृकानाम नित्य कल्याणार्थम। सभी के कल्याण के लिए ये मारुति महायज्ञ नवकुंडात्मक नवग्रहात्मक यज्ञ होने जा रहा है, तो सबका ही कल्याण होता है। और हमारे निर्देश और हमारे आचार्य जी कमलेश जी, जो कि बनारस से पधारे हुए हैं, उनके ही आचार्यत्व में सभी भूदेवताओं के सन्निधि में यह कार्य संपन्न होने जा रहा है। तो हनुमान जी महाराज से यही प्रार्थना करते हैं कि हनुमान जी महाराज सभी भक्तों के कल्याण की कामना से यह यज्ञ हो रहा है, तो सभी का आप कल्याण कीजिएगा। बोलिए हनुमान जी महाराज की जय। हर हर महादेव।